હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં થશો? તો ફરી એકવાર સ્વાગત છે તમારું ભોલાની રસોઈમાં. તમને ખબર જ છે, થોડાક સમયમાં આપણા ગણપતિ દાદા આવી રહ્યા છે. તો આપણે એને ભાવતું ભોજન એટલે કે લાડવા, આપણે આજે એની રેસીપી લઈને આવ્યા છીએ. અત્યારે કોઈ કેટરિંગનો ઓર્ડર તો નથી, પણ તમારી માટે સ્પેશિયલ આપણે ઘરે બનાવશું લાડવાની રેસીપી. તો ચાલો માણીએ આપણે લાડવાની રેસીપી. જો મિત્રો, આ છે આપણા ઘઉંનો કરકરો લોટ. હવે સૌ પ્રથમ લાડવા બનાવવા આપણે ઘઉંના લોટના મુઠિયા બનાવીશું. સૌથી પહેલા આપણે એમાં નાખશું ચણાનો લોટ, પછી નાખશું રવો, જે ઝીણી સાઈઝનો આવે ને. એમાં જરૂરિયાત પ્રમાણે આપણે થોડુંક મોણ નાખશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. જો મિત્રો, આપણું મોણ આવી ગયું. ચેક કરવા માટે આ મુઠ્ઠી વળી ગઈ એટલે સમજવાનું કે આપણું મોણ સારી રીતે દેવાઈ ગયું છે. હવે એને સારી રીતે આપણે લોટ બાંધીએ. લોટમાં આપણે નાખશું થોડુંક નવશેકું ગરમ પાણી. આનો આપણે લોટ બાંધીને સારા એવા મુઠિયા બનાવી નાખીએ. જો મિત્રો, આપણો આવો કઠણ લોટ બાંધવાનો છે. હવે આપણે એમાંથી બનાવીએ મુઠિયા. બધા એક સરખી સાઈઝના અને મીડિયમ સાઈઝના રાખજો, જેનાથી કાચા ન રહે અંદરથી. આવી રીતના ફૂલ ભીંસ દઈને મુઠિયા વાળી લેવું. આવી જ રીતે બધા મુઠિયા આપણે વાળીને તૈયાર કરી નાખશું. જોઈ શકો છો. જો મિત્રો, આપણે બધા મુઠિયા એક સરખા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. જો મિત્રો, આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે બધા મુઠિયા તળી લઈશું આમાં. મીડિયમ તાપ ઉપર તળશું એટલે અંદર સુધી આપણે પાકી જાય બધા મુઠિયા. જો મિત્રો, આપણા મુઠિયા સારા એવો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે તળી દીધા. એવી રીતે આપણે બધા મુઠિયા તળી લેવું. આપણા મુઠિયા તળાય ત્યાં સુધી આપણે છે ને એલચીનો ભૂકો કરી નાખી. એલચી એકલી ખંડાઈ નહીં એટલે આપણે એમાં થોડીક ખાંડ નાખીએ. આપણે થોડીક એલચી નાખી દઈએ અને બંનેને ખાંડી લઈએ. જો આપણે એલચી ને ખાંડનો બેનો ભૂકો થઈ ગયો છે. હવે આપણે મુઠિયા તળાઈ ગયા છે ચેક કરીને. તો આપણા બધા મુઠિયા તળી તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ભૂકો કરી નાખીએ. તો બધા મુઠિયાને આવા નાના નાના કટકા કરી નાખીએ. તો બધા આપણા જે મુઠિયા તળ્યા હતા
એને ખાંડી લઈએ. તમારે મિક્સર કરવો હોય તો તમે મિક્સરે કરી શકો. હું પ્રોપર દેશી તરીકાથી અહીંયા લાડવા બનાવું છું એટલે હું ખાંડીશ. તો આપણા મુઠિયા ખંડાઈ ગયા છે. હવે એને સારી રીતે આપણે ચાળી લઈએ. જે ગોંગડા નીકળે અને ફરી વાર ખાંડી નાખવાના. જો આપણું લાડવાનું ચૂરમું ચાળીને ખાંડીને સરસ એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આગળ લાડવા બનાવી લઈએ. એક તવામાં આપણે થોડું ઘી લઈ લેવું. તમને જેટલું ગળ્યું ફાવતું હોય એટલો ગોળ લઈ લેવો. હું અહીંયા મારી પ્રમાણે લઈ રહ્યો છું. ઘીને ગોળને જેવું તેવું ગરમ જ કરવાનું, જ્યાં સુધી આપણો ગોળ ઓગળી ન જાય છે. બહુ વધારે પડતું ગરમ કરવાનું નથી. તો મિત્રો આપણો બધો ગોળ સારી રીતે ઓગળી ગયો છે. હવે આપણે નાખી દઈએ ચૂરમામાં. એલચી ને ખાંડનો આપણે ભૂકો કર્યો ત્યારબાદ નાખી દઈએ આમાં. પછી કાજુ બદામ અને કિશમિશ એ પણ આપણે નાખી દઈએ. બધાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું ચૂરમું સારું એવું તૈયાર થઈ ગયું છે હલાવીને. હવે આપણે એના મીડિયમ સાઈઝના લાડવા વાળશું. તો લાડવા તૈયાર થઈ ગયા. હવે આપણે ખસખસ લગાડી દઈએ અને એમાં કાજુ ને બદામ. આપણો લાડવો તૈયાર થઈ ગયો. તમારો લાડવો વળતો ન હોય એમાં થોડોક પાણીનો છટકારો નાખી દો.
જોઈ શકો છો મિત્રો, આપણા લાડવા સરસ મજાના એવા તૈયાર થઈ ગયા છે. તમારા ને મારા પ્રિય અને ગણપત દાદાના પણ પ્રિય એવા આપણા લાડવા, ચૂરમાના લાડવા પણ તૈયાર થઈ ગયા. તો આ ચૂરમાના લાડવા હું ગણપત દાદાને ઝારી દઉં. ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને ભોલાની રસોઈ લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરતા રહેજો આગળ તમારે કઈ રેસીપી જોવી.